બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં કમોસમી વરસાદનો કહેર. ઈડરમાં 2 કલાકમાં 35 મીમી વરસાદ. રેલવે ઓવરબ્રિજમાં પાણી ભરાયા. સાબરકાંઠા જિલ્લામાં સતત 5મા દિવસે કમોસમી વરસાદે હાજરી નોંધાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી જિલ્લાના 8માંથી 6 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વડાલી તાલુકામાં 7 મીમી વરસાદ પડ્યો છે. ખીરબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. 2 દિવસ પહેલાં રાત્રિ દરમિયાન કોસીના વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. ઈડરમાં સાંજે 4થી 6 દરમિયાન 35 મીમી પોણા 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદની તીવ્રતાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા. ઈડર સ્ટેશન પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભારે બફારા બાદ પવન સાથે વરસાદ પડતા સ્થાનિકો અને ખેડૂતો ચિંતામાં આવી ગયા. સતત 1 સપ્તાહથી ચાલુ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધતી જઈ રહી છે. વાતાવરણનો આ અચાનક પલટો હાલ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પવન તો બીજી તરફ વારંવાર વરસતા વરસાદના કારણે જમીન ભીંજાઈ જવાથી ખેતીનું કામ પણ અટકી રહ્યું છે. મંગરાવલ ZSTV સાબરકાંઠા.